હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. તમામ વહાલા વિદ્યાર્થી મિત્રો અને આપના પરિવારજનો તંદુરસ્ત, સ્વસ્થ, નિરોગી હશો એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના સાથે આજના લેક્ચરની શરૂઆત કરીએ. દોસ્તો, લાસ્ટ લેક્ચરમાં આપણે 20 ફંક્શન પૂર્ણ કર્યા. શરૂ કર્યા છે 21મા ફંક્શનથી. ફરીવાર ગ્રામરનું પેમ્પલેટ પેજ નંબર 20 પર આ ટેબલ છે, ખુલ્લું રાખવાનું છે. ગ્રામરનો ચોપડો સાથે રાખવાનો છે અને હાથમાં એક પેન્સિલ રાખવાની છે. તો દોસ્તો, 21મું ફંક્શન છે આપણું શોવિંગ એક્સક્લેમેશન. એક્સક્લેમેશન બતાવે છે આશ્ચર્ય, મતલબ કે ઉદ્ગાર વાક્ય. જ્યારે આપેલું વાક્ય એક્સક્લેમેટરી સેન્ટેન્સ હોય, એની મોટી નિશાની કઈ દોસ્તો? તો વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન. જનરલી તમે વોટ અને હાઉથી શરૂ થતા ઉદ્ગાર વાક્યો ભણ્યા છો. એ સિવાય પણ ઉદ્ગાર વાક્યો આવે જે આપણે 12મા ધોરણમાં ભણવાના છીએ, પણ અત્યારે માત્ર વોટ અને હાઉવાળા ઉદ્ગાર વાક્યોની વાત. તો દોસ્તો, એક્ઝામ્પલ નંબર 21 જોઈએ આપણે. વોટ અ ગ્લોરિયસ પરફોર્મન્સ ઇટ વોઝ. વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન, વોટથી શરૂઆત. તો બતાવે છે કે આ વાક્ય ઉદ્ગાર છે, માટેનું લેંગ્વેજ ફંક્શન આવશે શોવિંગ એક્સક્લેમેશન. 22મું ફંક્શન છે દોસ્તો રિપોર્ટિંગ અથવા તો ઇનડાયરેક્ટ નેરેશન. આવું ફંક્શન ક્યારે કહી શકાય? જો આપેલું વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચનું હોય તો આના માટે તમારી પાસે ઇનડાયરેક્ટ સ્પીચનું નોલેજ જોઈએ, પ્રાઇમરી નોલેજ માત્ર. જેમ કે કોઈ પણ વાક્ય ઇનડાયરેક્ટ થયેલું હોય દોસ્તો, એટલે મેં એક તો રિપોર્ટિંગ વર્બ, જે સેડ ટુનું ટોલ્ડ, આસ્કડ, ઉદ્ગાર હોય તો એક્સક્લેમ્ડ, આવા રિપોર્ટિંગ વર્બ હોય. સંયોજક તરીકે વિધાન વાક્ય હોય તો ધેટ હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય તો WH શબ્દ અથવા તો ઇફ અથવા તો વેધર હોય. તો આ રિપોર્ટિંગ વર્બ અને સંયોજક, આ બેને જોઈને જ આપણને ખ્યાલ આવી જશે કે આપેલું વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચનું છે. અને ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય દોસ્તો, એટલે એનું લેંગ્વેજ ફંક્શન કહેવાશે રિપોર્ટિંગ અથવા તો ઇનડાયરેક્ટ નેરેશન. 23 નંબરમાં ફંક્શન આપ્યું છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ અથવા તો ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. કોઈ ક્રિયા, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, કોઈ ક્રિયાનું વર્ણન, એ પણ કેવી ક્રિયા કે જ્યાં ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ડુઅર એટલે કર્તા, જે વાક્યમાં કર્તા મહત્વનો ન હોય. તો દોસ્તો યાદ કરો, કર્તા ક્યાં મહત્વનો ન હોય? પેસિવ વાક્યમાં. કેમ કે પેસિવમાં વાક્યમાં ક્રિયાપદની આગળ કોણ આવી જાય? કર્મ. તો કોઈ પણ કાળનું પેસિવ વોઇસનું વાક્ય તમને આપ્યું હોય, આપણે આખો ટોપિક ભણ્યા 15મો ચોપડાની અંદર, 15મો છેલ્લો ટોપિક વોઇસ. કોઈ પણ કાળનું પેસિવ વોઇસનું વાક્ય દેખાય એટલે એનું લેંગ્વેજ ફંક્શન કહેવાશે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ અથવા તો ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. જેમ કે ઉદાહરણ નંબર 23, ધ થીફ વોઝ બીટન બાય ધ પીપલ. દોસ્તો, એકલા બાય ઉપર આધાર ન રાખવો કે બાય દેખાય એટલે પેસિવ. કેમ કે તમને વોઇસ ભણાવ્યું ત્યારે જણાવ્યું હતું કે પેસિવ વાક્યમાં કરતા જો અજ્ઞાત હોય તો એને તમે ન લખો તો પણ ચાલે છે. કર્તાને તમે વાક્યની અંદર ઉલ્લેખ ન કરો, અધ્યાર રાખો તો પણ ચાલે. એટલે બધા પેસિવ વાક્યમાં બાય કરતા હોય જ એ જરૂરી નથી. આપણે ક્રિયાપદના રૂપ પરથી ઓળખવાનું. વોઝ બીટન મતલબ સાદા ભૂતકાળનું પેસિવ રૂપ છે, માટે આ પેસિવ વાક્ય છે, માટે એનું લેંગ્વેજ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ અથવા તો ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. 24મું ફંક્શન છે દોસ્તો ડિસ્ક્રાઇબિંગ પર્સન. કોઈ વ્યક્તિનું વર્ણન. વુ, વુમ કે વુઝ કનેક્ટિવ તરીકે જ્યારે વાક્યમાં યુઝ થયું હોય, જેમ કે ઉદાહરણ નંબર 24, આઈ મેટ મિસ્ટર મહેતા. વુ વોઝ ધ સ્કોલર ઓફ મેથેમેટિક્સ. અહીંયા વુ, વુમ, વુઝ દોસ્તો સંયોજક તરીકે છે, WH શબ્દ નથી. જેનો અર્થ છે, વુનો અર્થ છે કે જે, વુમનો અર્થ છે કે જેને, વુઝનો અર્થ છે કે જેનું. તો આઈ મેટ મિસ્ટર મહેતા, હું શ્રીમાન મહેતાને મળ્યો.
હુ વોઝ ધ સ્કોલર ઓફ મેથ્સ, કે જેઓ ગણિતના તજજ્ઞ છે. તો વુ, વુમ કે વુઝ કનેક્ટિવ તરીકે જ્યારે દેખાય તમને તો એ વાક્યનું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. 25મું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. જેમ વ્યક્તિ એમ કોઈ વસ્તુનું વર્ણન હોય તો ત્યાં કનેક્ટિવ તરીકે દોસ્તો શું હશે? વિચ. જેમ કે ઉદાહરણ નંબર 25, ધીસ ઇઝ ધ કેમેરા વિચ માય અંકલ બ્રોટ ફ્રોમ અમેરિકા. આ એ કેમેરો છે કે જે મારા કાકા અમેરિકાથી લાવ્યા હતા. તો કનેક્ટિવ તરીકે વિચ જે બતાવે છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. 26મા ફંક્શન તરફ આગળ વધીએ. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, કોઈ સ્થળનું વર્ણન હોય તો કનેક્ટિવ હશે વેર. સમયનું વર્ણન હોય કનેક્ટિવ હશે વેન. અને રીઝન, કારણનું વર્ણન હોય કનેક્ટિવ હશે વાય. વેર, વેન, વાય. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ રીઝન. ઉદાહરણ નંબર 26, 27, 28. ધીસ ઇઝ ધ પ્લેસ વેર મહાત્મા ગાંધી વોઝ બોર્ન. આ એ સ્થળ છે કે જ્યાં મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો. કેન યુ ટેલ મી ધ યર? યર જે ટાઈમ બતાવે છે. વેન ધ સેકન્ડ વર્લ્ડ વોર વોઝ બ્રોક આઉટ. શું તમે મને વર્ષ જણાવી શકો છો કે જ્યારે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું? આઈ ડોન્ટ નો ધ રીઝન વાય શી લેફ્ટ હર સ્ટડી. તેણીએ શા માટે પોતાનો અભ્યાસ છોડ્યો એ કારણ હું જાણતો નથી. તો કારણ વાય, સમય તો વેન, સ્થળ તો વેર. વેર, વેન કે વાય જ્યારે કનેક્ટિવ તરીકે આવે તો એનું લેંગ્વેજ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ રીઝન હોય છે. દોસ્તો 29મું ફંક્શન છે ગિવિંગ ઓપિનિયન. જ્યારે આપણે આપણું મંતવ્ય રજૂ કરવું હોય ને દોસ્તો, તો વાક્યની શરૂઆત કરવી પડે આપણે આઈ થિંક અથવા આઈ બિલીવથી. તો આ એની ઓળખ છે કે વાક્યની શરૂઆતમાં આઈ થિંક કે આઈ બિલીવ દેખાય. આઈ થિંક ધેટ અથવા આઈ બિલીવ ધેટ હેલ્થ ઇઝ અવર રિયલ વેલ્થ. તો આ વાક્ય કહેવાશે ઓપિનિયન, એટલે કે ગિવિંગ ઓપિનિયન. 30મું ફંક્શન છે નેરેટિંગ પ્રેઝન્ટ, પ્રેઝન્ટ ટેન્સ. નેરેટિંગ પાસ્ટ, પાસ્ટ ટેન્સ. નેરેટિંગ ફ્યુચર, ફ્યુચર ટેન્સ. દોસ્તો 30, 31 ને 32 લેંગ્વેજ ફંક્શનમાં આપણું છેલ્લું ઓપ્શન કહેવાય કે જ્યારે વાક્યને એક નજરે જોતા એક પણ ફંક્શનનો કોઈ પણ કીવર્ડ તમને અંદર જોવા ન મળે આવો, તો ત્યારે મારે વાક્યનો શું જોવાનો? કાળ. જો એ વાક્ય વર્તમાન કાળનું હોય તો એનું ફંક્શન નેરેટિંગ પ્રેઝન્ટ, ભૂતકાળનું હોય તો નેરેટિંગ પાસ્ટ, ભવિષ્યકાળનું હોય તો નેરેટિંગ ફ્યુચર. દોસ્તો યાદ રાખજો, સૌથી છેલ્લો ઓપ્શન છે આ. અન્ય કોઈ કીવર્ડ જે તમને આપેલા છે દરેક ફંક્શનની સામે ન દેખાય તો, બાકી દરેક વાક્યમાં 3માંથી 1 કાળ તો હોય જ. જો તમે માત્ર કાળ જ જોયા કરો તો બધા વાક્યનું ફંક્શન 3માંથી 1 જ આવશે. એટલે જ્યારે કોઈ કીવર્ડ અંદર ન દેખાય ત્યારે જ મારે કાળ જોવાનો છે. તો 30, 31 ને 32નું વાક્ય જોઈએ. ધ અર્થ પુલ્સ એવરી ઓબ્જેક્ટ ટુવર્ડ્સ ઇટ. પૃથ્વી દરેક પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. આમાં બીજું કોઈ ફંક્શન નથી દેખાતું તો મેં કાળ જોયો, સાદો વર્તમાન કાળ, માટે વાક્યનું ફંક્શન સાદો વર્તમાન હોય, ચાલુ કોઈ પણ વર્તમાન હોય. વર્તમાન મતલબ નેરેટિંગ પ્રેઝન્ટ. વન્સ ધેર લિવ્ડ સ્ટ્રેન્જ રેસ ઓફ પીપલ. એક વખત માણસોની એક વિચિત્ર જાતિ અસ્તિત્વ ધરાવતી હતી. વાક્યમાં બીજું કોઈ ફંક્શન દેખાતું નથી ક્યાંય, માટે નેરેટિંગ પાસ્ટ, કાળ જોઈને. ઇન્ડિયા વિલ બી એ સુપર પાવર ઇન ફ્યુચર. ભારત ભવિષ્યમાં મહાસત્તા બનશે. વાક્યમાં બીજું કોઈ ફંક્શન નથી દેખાતું માટે કાળ જોયો. વિલ બી ભવિષ્યકાળ, માટે નેરેટિંગ ફ્યુચર. તો નેરેટિંગ પ્રેઝન્ટ, નેરેટિંગ પાસ્ટ, નેરેટિંગ ફ્યુચર વાક્યનો કાળ જોઈને નક્કી થશે. અને કાળ ત્યારે જ જોવાનો જ્યારે વાક્યમાં બીજું કોઈ જ ફંક્શન સૂચવતું પદ ન દેખાય. અને છેલ્લું ફંક્શન છે દોસ્તો સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન. સિન્થેસાઇઝનો મતલબ શું થાય દોસ્તો? સંયોજન. બે વાક્યોનું કે બેથી વધારે વાક્યોનું જોડાણ, એને કહેવાય સિન્થેસાઇઝેશન. અને બીજું નામ છે એનું કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. માહિતીનું જોડાણ, વાક્યોનું જોડાણ. તો એમ તો દરેક સંયોજકો વાક્યને જોડે જ છે, પણ આ ફંક્શનનો યુઝ ક્યારે થાય? જો આપેલા વાક્યમાં કોઓર્ડિનેટિંગ કન્જંક્શન વપરાયું હોય. દોસ્તો આપણે 15 ટોપિકમાંથી 14 ટોપિક અત્યાર સુધીમાં આવી ગયા આની અંદર દરેક ફંક્શનમાં. એક ટોપિક હજુ ક્યાંય નથી આવ્યો. એ કયો ટોપિક? ટોપિક નંબર 5. તમારા ચોપડામાં 5મો ટોપિક છે કોઓર્ડિનેટિંગ કન્જંક્શન્સ એન્ડ એઝ વેલ એઝ, નોટ ઓનલી બટ ઓલ્સો અને બોથ એન્ડ. આ 4 સંયોજકનો આપણે ઉપયોગ ભણ્યા હતા.
તો જ્યારે વાક્યમાં ચારમાંથી કોઈ પણ સંયોજકનો ઉપયોગ હોય, તમે ટેબલમાં દોસ્તો અહીંયા નોંધી શકો છો ચારેય સંયોજક પેન્સિલથી, જેથી વાંચો ત્યારે રિમાઇન્ડ થઈ જાય. આ ઉપરાંત નાઉન ક્લોઝનું કોઈ પણ વાક્ય હોય, જેમ કે ડોક્ટર્સ સે ધેટ હેલ્થ ઇઝ અવર રિયલ વેલ્થ. ગાંધીજી બિલીવ્ડ ધેટ ટ્રુથ ઇઝ ગોડ. બે વાક્યો ધેટથી નોર્મલી જોડાય છે તો એને નાઉન ક્લોઝ કહેવાય. ત્યાર પછી ફ્રેસીસ વિથ પાર્ટિસિપલ્સ, કોઈ પાર્ટિસિપલથી વાક્ય જોડાય, જેમ કે હું બે વાક્ય બોલું પહેલા કે ધેટ બોય ઇઝ માય ફ્રેન્ડ, હી ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ગેટ. બે વાક્યને જોડું. ધેટ બોય અલ્પવિરામ સ્ટેન્ડિંગ નિયર ધ ગેટ ઇઝ માય ફ્રેન્ડ. ધેટ બોય સ્ટેન્ડિંગ નિયર ધ ગેટ ઇઝ માય ફ્રેન્ડ. ગેટ પાસે ઉભેલો છોકરો મારો મિત્ર છે. તો બે વાક્યને જોડવા મેં કોઈ સંયોજક ન યુઝ કર્યું, પણ સ્ટેન્ડ ક્રિયાપદનું વર્તમાન કૃદંત પ્રેઝન્ટ પાર્ટિસિપલ વડે વાક્ય જોડી નાખ્યું. તો આવી રીતે કૃદંતથી જોડાયેલું વાક્ય હોય અથવા કોઈ પણ ફ્રેસીસ શબ્દ સમૂહથી જોડાયેલું વાક્ય હોય, જેમ કે ઉદાહરણ નંબર 33 જોઈએ આપણે અહીંયા. વી ઇન્વાઇટેડ મિસ્ટર મોદી એક વાક્ય છે, બ્લેક અક્ષર જે છે, વી ઇન્વાઇટેડ મિસ્ટર મોદી એઝ અ ચીફ ગેસ્ટ. અમે શ્રીમાન મોદીને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કર્યા. બીજું વાક્ય છે હી ઇઝ અ વેલ નોન ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ. તેઓ એક જાણીતા ઉદ્યોગપતિ છે. આ બેને મારે જોડવા છે, તો આ વાક્યમાંથી હી ઇઝ કાઢીને અલ્પવિરામ સાથે વચ્ચે મૂકી દઉં છું કે વી ઇન્વાઇટેડ મિસ્ટર મોદી અ વેલ નોન ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એઝ અ ચીફ ગેસ્ટ. અમે એક જાણીતા ઉદ્યોગપતિ શ્રીમાન મોદીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કર્યા. તો આ શબ્દ સમૂહ જ્યારે વાક્યની વચ્ચે આ રીતે અલ્પવિરામ સાથે જોડાઈ જાય તો ત્યારે પણ એનું લેંગ્વેજ ફંક્શન કહેવાશે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન અથવા કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. તો દોસ્તો અહીંયા 33 ફંક્શન આપણા પૂર્ણ થયા. તો હવે તમને ફંક્શન ઓળખતા આવડી ગયું અને એ પણ ખ્યાલ આવી ગયો કે કયું ફંક્શન હોય તો મારે કયા સંયોજકનો ઉપયોગ કરવો, એ તમને કામ લાગશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં. અને વાક્યમાં કયું સંયોજક હોય તો કયું ફંક્શન એ તમને કામ લાગશે પ્રોપર આ પ્રશ્ન આઈડેન્ટિફાઈ લેંગ્વેજ ફંક્શન, જે આપણે હમણાં હવે શરૂ કરવાના છીએ એના એક્સરસાઇઝ એની. તો 33 ફંક્શન અહીંયા આપણે પૂર્ણ કર્યા. તો તરત જ પેજ નંબર 22 પર જેવું ટેબલ પૂરું થયું, 33 ઉદાહરણ પૂરા થયા એટલે તમને આપેલું છે દોસ્તો સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શનના પ્રશ્નો. એમાં પહેલા પ્રશ્નમાં 34 થી 38 વાક્યો છે અને ઉપર ઓપ્શન તમને આપ્યા છે. દોસ્તો તમારે કરવાનું શું છે શીખી લેજો. આખો એક 5 વાક્યો તમને હું કરીને બતાવું છું. આ જ પ્રમાણે તમારે પેમ્પલેટની અંદર જ આ પ્રશ્નો સોલ્વ કરવાના છે, નોટમાં લખવાના નથી. તો દોસ્તો 34મું વાક્ય છે હેડ યુ કમ હિયર આઈ વુડ હેવ હેલ્પ યુ. જો તમે અહીં આવ્યા હોત તો મેં તમને મદદ કરી હોત. જો તો પૂર્ણ ભૂતકાળ અને અલ્પવિરામ પછી વુડ હેવ હેલ્પ એટલે કે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. જો તમને હજુ પણ યાદ ના આવતું હોય દોસ્તો તો કૌંસમાં મેં નંબર આપ્યો છે તમને. ટેબલની અંદર 11મું ફંક્શન જુઓ. 11મું ફંક્શન છે પાસ્ટ કન્ડિશન. ઓળખ છે એની ઇફ અથવા તો હેડથી શરૂ થતું પૂર્ણ ભૂતકાળનું વાક્ય, અલ્પવિરામ પછી પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ, તો એ વાક્યનું ફંક્શન આવશે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. તો 34માં વાક્યનો જવાબ આ છે. તેની ઉપર મારે પેન્સિલથી લખી નાખવાનું પેમ્પલેટમાં 34. અને વાક્યમાં ક્યાંથી ઓળખાયું તો હેડ, કમ અને વુડ હેવ હેલ્પ એની નીચે તમારે લીટી કરી દેવાની છે. અહીંથી ઓળખાયું અને આ એનો જવાબ. 35મું વાક્ય વેરી ફ્યુ ગર્લ્સ ઇન ધ ક્લાસ આર એઝ બ્યુટીફુલ એઝ ક્રિશા. દોસ્તો વેરી ફ્યુ અને એઝ બ્યુટીફુલ એઝ આ બંને શબ્દો પરથી મને ખબર પડે છે કે આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે, જે ટેબલમાં ત્રીજું ફંક્શન છે. તો મને ખબર પડી કે વાક્ય કમ્પેરિઝનનું છે. તો આનો જવાબ આવશે કમ્પેરિંગ. એટલે હું એની ઉપર લખી દઉં 35. આ 35માનો જવાબ છે. ક્યાંથી ખબર પડી? વેરી ફ્યુ નીચે અંડરલાઈન, એઝ બ્યુટીફુલ એઝ નીચે અંડરલાઈન. 36મું વાક્ય મિતાલી ઇઝ માય ફ્રેન્ડ હુઝ ફાધર ઇઝ અ પાયલોટ. હુઝ કે જેનું, કે જેની, કે જેના. મિતાલી મારી મિત્ર છે કે જેના પિતાજી પાયલોટ છે. તો હમણાં આજે જ જોયું આપણે 24મું ફંક્શન. ટેબલમાં જુઓ 24મું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. વુ, વુમ કે વુઝ સંયોજક તરીકે આવે ડિસ્ક્રાઇબિંગ પર્સન, તો વુઝ નીચે અંડરલાઈન કરી.
ઉપરથી કૌંસમાંથી શોધી કાઢ્યું ડિસ્ક્રાઇબિંગ પર્સન, એની ઉપર લખી નાખ્યું મેં 36. આ 36માનો જવાબ છે. 37. ઇન્ડિયા બીકેમ ઇન્ડિપેન્ડન્ટ ઇન 1947. વાક્યમાં ધ્યાનથી જોયું, મને કોઈ કીવર્ડ દેખાતો નથી, માટે મેં છેલ્લે કાળ જોયો કે બીકેમ સાદા ભૂતકાળનું વાક્ય છે. તો ટેબલમાં 31 નંબરમાં આપણે ફંક્શન જોયું હતું, 30, 31 ને 32, નેરેટિંગ પ્રેઝન્ટ, નેરેટિંગ પાસ્ટ, નેરેટિંગ ફ્યુચર. અહીંયા ભૂતકાળ હોવાથી આનું ફંક્શન છે નેરેટિંગ પાસ્ટ. ઉપર કૌંસમાં ગયો તો મને મળી ગયું નેરેટિંગ પાસ્ટ. જવાબ નંબર 37. ક્યાંથી ખબર પડી? બીકેમ. અને છેલ્લો જવાબ તો એમને ખબર પડી જાય કે કયો જવાબ બાકી રહેવામાં આવે, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. છતાં આપણે ચેક કરીએ કે માય હોમવર્ક હેડ બીન ડન બિફોર ધ ગેસ્ટ કેમ. હેડ બીન ડન પૂર્ણ ભૂતકાળનું પેસિવ રૂપ છે. મતલબ કે આ પૂર્ણ ભૂતકાળનું પેસિવ વોઇસનું વાક્ય છે. અને ટેબલમાં 23 નંબરમાં આપણે જોયું કે કોઈ પણ કાળનું પેસિવ વાક્ય આપ્યું હોય એટલે એનું લેંગ્વેજ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ અથવા તો એને બીજું કહેવાય ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તો એનો નંબર આપ્યો મેં 38. તો આખો આ 5 વાક્યોનો સમૂહ હતો જેના જવાબ મારા ઉપર કૌંસમાંથી શોધવાના હતા, એ આખું કમ્પ્લીટ થયું. આ જ પ્રમાણે તમને નીચે 5 વાક્યોના સમૂહ આપેલા છે દોસ્તો, તો એ હવે તમારે સોલ્વ કરવાના છે. તો ક્યારે કેટલા? તો આજથી નવું હોમવર્ક એડ થયું તમારું. કમ્પ્લીટ ધ સેન્ટેન્સના 15 વાક્યો તો શરૂ જ છે, એ નોટમાં તમે લખો છો. આ પ્રશ્ન તમારે નોટમાં નથી લખવાના, ટેમ્પલેટની અંદર જ હમણાં જેમ બતાવ્યું મેં એ પ્રમાણે અંડરલાઇન અને આન્સર ઉપર નંબર આપવાના છે. તો આજે દોસ્તો તમારે આપણે 38 જવાબ તો કરી નાખ્યા. તો હવે 39 થી 68 આટલા વાક્યોના જવાબ તમારે આજે લખવાના છે. અને આવતા લેક્ચરમાં 69 થી 103 એટલે આ પ્રશ્ન પૂરો થઈ જશે. આજે 39 થી 68 બપોર પછી જે કમ્પ્લીટ ધ સેન્ટેન્સનું સોલ્યુશન આવશે એની સાથે તમને આનું પણ સોલ્યુશન સાથે જ આપેલું હશે, એટલે તમારે ચેક કરી લેવાનું છે. તો દોસ્તો આજનું તમારું વર્ક છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સના વાક્ય નંબર 151 થી 165 15 વાક્યો અને 39 થી 68 લેંગ્વેજ ફંક્શન ઓળખો. ટેમ્પલેટની અંદર જ તમારે ટીક કરવાનું છે. હવે પછીના 2 દિવસ એટલે કે હવે પછી આપણે જે 2 લેક્ચરના આપણા વાર આવશે ત્યારે આપણે કોઈ વિડીયો નહીં મૂકીએ દોસ્તો, કેમ કે જ્યાં સુધી આ વર્ક તમારું પૂરું ન થાય ત્યાં સુધી આપણે આગળ નહીં વધીએ. તો આવતા લેક્ચરમાં તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સના કયા વાક્ય કરવાના રહેશે? આજે તમે 151 થી 165 કરો છો. ફરી એકવાર તમને યાદ અપાઈ દઉં. આજે વાક્ય નંબર છે 151 થી 165 અને લેંગ્વેજ ફંક્શન 39 થી 68. આવતા લેક્ચરમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સના 166 થી 180 અને લેંગ્વેજ ફંક્શન 69 થી 103 એટલે પૂરું. અને પછીના લેક્ચરમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સના 181 થી 191. એટલે કે આવતા 2 લેક્ચર આપણે કોઈ વિડીયો નહીં મૂકીએ, માત્ર બપોર પછી આ તમને આપેલું જે વર્ક છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને લેંગ્વેજ ફંક્શનનું એની આન્સર કી મૂકીશું જે તમારે ચેક કરી લેવાની. તો હવે પછીના 2 લેક્ચરમાં આપણું આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સનું સોલ્યુશન પૂરું થાય. પછીના લેક્ચરથી આપણે 192માં વાક્યથી આગળ વધવાનું છે. 192 થી 255 એ ત્રીજા લેક્ચરમાં. આજનો લેક્ચર બાદ કરતાં વચ્ચે 2 દિવસ ગેપ આવશે જેમાં તમારે માત્ર આપેલું હોમવર્ક કરવાનું છે જેની તમને આન્સર કી મોકલીશ. અને પછી ત્રીજા લેક્ચરમાં હું ફરીથી વિડીયો મૂકીશ. એ વિડીયો શેનો હશે? 192 નંબરથી તમને હું કેટલાક વાક્યો તમારી સામે વિડીયોમાં કરાવીશ કે કઈ રીતે ફંક્શન બેઝ વાક્યો કરાય, પછી તમને એનું હોમવર્ક આગળ આપીશ. તો ફરી એકવાર ચોખવટ કરી લો દોસ્તો. આજે તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સના વાક્ય નંબર 151 થી 165 અને લેંગ્વેજ ફંક્શન 39 થી 68. આવતા લેક્ચરમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ 166 થી 180, લેંગ્વેજ ફંક્શન 69 થી 103 અને પછીના લેક્ચરમાં માત્ર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ 181 થી 191. ખ્યાલ આવી ગયો દોસ્તો? અને પછીના લેક્ચરમાં ફરી આપણે વિડીયોમાં મળીશું જેમાં આપણે 192માં વાક્યથી શરૂઆત કરીશું. તો ત્યાં સુધી નવો લેક્ચર આપણે ફરી મૂકીએ
તમને રૂબરૂ મળીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.